બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અંબાજીના પ્રવેશ દરવાજે વગનું વરવું પ્રદર્શન કરતા યુવકોનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં યાત્રાધામ અંબાજીમાં સિંહદ્વારે લોકેશ જૈન નામના શખ્સે તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતો નજરે પડે છે. અંબાજી પોલીસનું મૌન જન્મદિવસ ઉજવવા હાઈવે રસ્તો બ્લોક કરી બંધ કરાવી દીધો હોવાની લોકચર્ચા ચાલી રહી છે. ત્યારે લોકેશ જૈને પોતાની વગનું વરવું પ્રદર્શન કરતા લોકો સહિત અંબાજી પોલીસ અવાચક બની ગયા હતા. જોકે હાઈવે પર આ પ્રદર્શન થયું હોવા છતાં અંબાજી પોલીસ મૌન બનીને તમાશો કેમ જોઈ રહી છે? ઉલ્લેખનીય છે કે લોકેશ જૈન નામનો ઈસમ ભાજપ યુવા મોરચાનો ભૂતપૂર્વ પ્રમુખ છે, તેમજ હિન્દુ હિત રક્ષા સમિતિનો પ્રમુખ છે અને આ વિસ્તારમાં માથાભારે તરીકેની છાપ ધરાવે છે. જોકે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અંબાજી પોલીસ માથાભારે ઈસમના વિરુદ્ધમાં કેવા પગલાં ભરે છે જે જોવું રહ્યું.